હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં. આજે આપણે બનાવીશું ફરાળી સાબુદાણાના વડા. સાબુદાણા વડા બનાવવા માટે મેં સારી રીતે ધોઈ અને 2 થી 3 કલાક માટે પલાળેલા સાબુદાણા લીધા છે, જે તમે જોઈ શકો છો એકદમ સરસ પલળી ગયા છે. આ સાબુદાણા મેં 3 કપ લીધેલા છે, જેની સામે મેં 2 મોટા બટાકાને બાફી અને મેશ કરેલા છે, 2 ચમચી આદુ મરચાંની પેસ્ટ, મીઠું સ્વાદ અનુસાર, 1 ચમચી મરી પાવડર, ઝીણા સમારેલા ધાણા, લીંબુનો રસ અને 2 ચમચી શીંગનો પાવડર. તો ચાલો શરૂ કરીએ સાબુદાણા વડા. હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી કરીને મારી આવનારી રેસીપી તમને મળ્યા કરે. તો અહીંયા મેં સાબુદાણાને એક બાઉલમાં લીધેલા છે. બાફેલા બટાકા ઉમેરીશ, આદુ મરચાંની પેસ્ટ, મીઠું સ્વાદ અનુસાર, 1 ચમચી મરી પાવડર, લીંબુનો રસ. લીંબુના રસની જગ્યાએ તમે આમચૂર પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો. લીલા સમારેલા ધાણા, ચપટી ખાંડ, આ બધું આપણે સારી રીતે ભેળવી લઈશું. તો તમે જોઈ શકો છો આપણા સાબુદાણા વડાનો મસાલો તૈયાર થઈ ગયો છે અને એકદમ સરસ બાઇન્ડિંગ આવી ગયું છે. જો તમારા સાબુદાણા વધારે પલળી ગયા હોય અને આ રીતે જો શેપમાં ના આવતા હોય અથવા તો બાઇન્ડિંગ ના થતું હોય તો એના માટે તમે એમાં શિંગોડાનો લોટ અથવા તો બટાકાનો થોડોક લોટ એડ કરી શકો છો, જેથી કરીને એકદમ કઠણ થઈ જાય અને સાબુદાણાના વડા તેલમાં છૂટા ના પડે. તો આ રીતે આપણે એકદમ સરસ રીતે બધા જ વડા વાળી લઈશું. હવે આપણા બધા જ સાબુદાણા વડા આ રીતે વળી ગયા છે, તો તેને લો ટુ મીડિયમ ફ્લેમ પર ગોલ્ડન ક્રિસ્પ થાય ત્યાં સુધી આપણે એને તળી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો રેડી છે આપણા બહારથી ક્રિસ્પ અને અંદરથી સોફ્ટ એવા સાબુદાણાના વડા.